નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણની નવી રાહ। બિરસા મુંડા જનજાતીય યોજના હેઠળ 5 મિની બસોનું લોકાર્પણ। રાજપીપળામાં આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી બિરસા મુંડા જનજાતીય યોજના અંતર્ગત 5 મિની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ મિની બસોનો લાભ ડેડિયાપાડા, સાગાબારા, ચિકદા અને ગુરુડેશ્વર વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને મળશે। દૂરદરાજના ગામોમાંથી અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આ યોજના મુખ્ય હેતુ ગણે છે। કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા સહિત વિવિધ લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણના વિકાસ માટે પરિવહનની સુવિધા અત્યંત જરૂરી છે। આ 5 મિની બસોના પ્રારંભથી આદિવાસી વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે તેમજ તેમના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। લોકાર્પણ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને શિક્ષણ ક્ષેત્રે વધુ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી।